વિરમગામ અમદાવાદ હાઈવે પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમદાવાદ જિલ્લાના વિરમગામ અમદાવાદ હાઈવે પર આજે વહીવટી તંત્ર દ્વારા એક બહુ મોટી આકરા પગલાંની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દરગાહ સહિત ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। હાઈવે પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, જેને કારણે સ્થાનિક અને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। માનનીય મુખ્યમંત્રી શ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે વિરમગામ ટાઉનની જે કનેક્ટિવિટી છે એના છેલ્લી વર્ષ એમનો ખાતમુહૂર્ત થયો હતો। એને આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે। એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી। એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી। આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપી ની કંપનીઝ અને અમારી એલસીબી, એસઓજી, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા। એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે।